લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પ્રેમ પ્રકરણ મામલે મારપીટ કેસમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. રાહ તાલુકાના ડેડુઆ ગામ ખાતે થોડા દિવસ પહેલા પ્રેમ પ્રકરણ સંબંધિત મારપીટના બનાવમાં પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. ઘટનાને લઈને કુલ 24 આરોપીઓ સામે ગુનો નોંધાયો છે, જેમાંથી અત્યાર સુધીમાં 5 આરોપીઓ પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી 4 આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ દ્વારા ઘટનાની વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ કેસમાં બાકીના આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ તંત્ર દ્વારા અલગ અલગ ટીમો બનાવી શોધખોળ વધુ ઝડપી કરી દેવામાં આવી છે. ગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ ફરાર આરોપીઓનો ટૂંક જ સમયમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ રાજપૂત ભલાભાઈ વાવથરાદ.